તમામ અટકળોની વચ્ચે પરસોત્તમ રૂપાલા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જઈએ પ્રેસ કોન્ફરન્સમાં। પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી। પછી બીજું પૂછો। આપ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાના છો એવી વાત છે। તમારી 3, 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે। આ બાબતમાં કેટલી સત્યતા છે? એ વાત સાચી છે। મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા। 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય, કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું। જે રીતે આપના નામની જગ્યાએ મોહનભાઈ છે એ લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેશો? એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય। પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે, એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે। એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને। આજ 1 તારીખ છે, એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ। પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈ છે આપણા ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે। જેમ ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે। એ જ આપણી પાસે માંગીએ છીએ। મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1થી નક્કી કરેલું છે। એટલા માટે એમને નો ડ્યુ સર્ટિફિકેટ કઢાય, એની વિધિ તો કરવી પડે। આ બધી વાતો એટલા માટે ચાલી છે ક્ષત્રિય સમાજની માંગ છે કે તમારું નામ છે તે રદ કરવું જોઈએ। આ કઈ વિવાદને લઈને તમારું સ્ટેન્ડ શું છે, શું કહેશો તમે? નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે 1 ક્લિયર કરી દીધું હતું। મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી, મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી। એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી। અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ન કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય। એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી। ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનોનું નહોતું, તમામ ક્ષત્રિય આગેવાનોનું નહોતું। એ એમના નિવેદનો છે। મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી। પણ રૂપાલા સાહેબની સામે 6 કે 7 તારીખે 5 લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા કરી। એ વિષય તમારી જાણકારીનો છે, મારી જાણકારીમાં એવું કશું છે નહીં। એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે। રૂપાલા સાહેબે ગોંડલની અંદરથી જાહેર મંચ ઉપર કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું, પરંતુ જો ભોગવવાનું થશે તો પાર્ટીને નહીં, મારી અંગત રીતે ભોગવવાનું થશે। એ આજે હું માનું છું, આજે માનું છું ક્ષતિ મારી છે તો એની કંઈ થવું જોઈએ, મને થવું જોઈએ। પાર્ટી ઉમેદવાર બદલવાની વાત માની રહ્યા છો રૂપાલા સાહેબ ક્ષત્રિય સમાજનું દેશભરમાં અને ગુજરાત રાજ્યની અંદર વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધી ગયો છે। શું તમે કઈ રીતે જોયા? અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણીને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે। રૂપાલા સાહેબ ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા। એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પરસોત્તમ રૂપાલા સ્પષ્ટતા આપી રહ્યા છે, મને દિલ્હી કોઈએ પણ બોલાવ્યો નથી અને 1 એપ્રિલની વાત મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે। રૂપાલા સાહેબ પાર્ટી કદાચ એમ કહેશે કે ઉમેદવાર બદલવાની છે તો એ પાર્ટીની અને મારી વચ્ચેનો પાર્ટી વિષય, કહેશો તો પણ એ પાર્ટીને રૂપાલા સાહેબનું સ્ટેન્ડ શું પણ એ પાર્ટીની ને મારી વચ્ચે રહેવા દો। રૂપાલા સાહેબ દલિત સમાજ દ્વારા પણ વિરોધ અને તમારા વિશે એ સંપૂર્ણપણે રાજકીય છે।
દલિત સમાજના વિશેની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં. મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો. હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો, એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય. ક્ષત્રિય સમાજની જે સામાજિક જે સંસ્થાઓ છે, આપ જાણો તો 70 જેટલી સંસ્થાઓ. હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવીએ. આ વિષયની ડિબેટ કરવાથી એનો કંઈ પ્લસ માઇનસ એનો અંત ના હોય. આપની મંત્રી પદની કઈ ટર્મ પૂરી થઈ રહી છે એવી કોઈ વાત છે? ક્ષત્રિય સમાજની જે સામાજિક આવતીકાલે આપની મંત્રી પદની કઈ ટર્મ પૂરી થઈ રહી છે એવી કોઈ વાત છે? ના, એ તો શેડ્યુલ પ્રમાણે. એક અંતિમ સવાલ આ રિલેટેડ છે કે ક્ષત્રિય સમાજની જે સામાજિક સંસ્થાઓ છે એના કોઈ અગ્રણીઓ સાથે કોઈ તમારી વાતચીત છે અથવા તો મોટી મંડળીથી વાતચીત થઈ છે? એ બધા વિષયોને મને ખબર છે કે આમાંથી આપણે એક નામ લઈએ ને એમાંથી બીજા ફણકા ફૂટવાની સંભાવના છે, એટલા માટે હું આને અટકાવું. સાહેબ, એક અંતિમ સવાલ, લેવા પાટીદારોને આપે ક્યારેય ગોધરિયા એવો શબ્દ એવું મારા ધ્યાનમાં ક્યારેય છે જ નહીં. એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત હોય, અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો જ વાયરલ કરી દેવો છે જેમાં હું બોલતો હોઉં, એટલે તમારે મને પૂછવું ન પડે. ચાલો ચાલો આભાર. એક બીજું હવે તમને પૂછ્યું કે તું શું ત્યાં એટલી બધી ધમાલ હાલી? પહેલા સવાલ કર્યો એ મોહનભાઈનું નામ એક જ વિનંતી છે તમને, આ બધી અફવાઓ એટલા માટે ચાલે છે કે કોઈ પણ ફોન નથી, ભાજપના નેતા છે ને કોઈ ફોન નથી ઉપાડતા અને સભ્ય જવાબ નથી આપતા. અમે કહી દઈએ ને તો જો રાજુભાઈ હું આપણે મારી હારેવાળા નહીં, આ રાજુએ કરવા. નહીં, રાજુભાઈ આવીને બાઇટ આપી દીધી. જ્યાં સુધી બાઇટ નહોતા આપતા ત્યાં સુધી સમાચાર ચાલે. એમને બાઇટ આપી એટલે સમાચાર પૂરા થાય. કોઈ બોલે તો અમને ખબર પડે. અને એ આને જ બોલવાનું. આપણે એમને પણ ઈ તો એવું કીધું કે અહીં મીટિંગ ચાલુ આ બાબતની કોઈ સ્પષ્ટ જ નથી કરી. મેં કીધું અટકળો અપાવો છે, સત્યથી વેગળી વાત છે. ચાલો હવે પૂરું. આભાર. અમારે કઈ અમને નુકસાન કોમ્યુનિકેટ અમે કરીએ તમે છાપશો. ના પાડે છે, આવતા જ નથી. બોલો. છાપા માટે બધી જાય છે. પરસોત્તમભાઈ આભાર, ખૂબ આભાર. થેન્ક યુ. અને મીડિયા કર્મીઓમાં હાસ્ય તો વેરાઈ ગયું, પરંતુ રૂપાલાજી દૂધના દાજા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તે રીતે નિવેદન આપતા જોવા મળ્યા. અને તેમણે પણ કહ્યું છે કે ભાઈ 1 એપ્રિલ છે એટલે આ બધી અફવાઓ છે. મોહન કુંડારિયા વિશે પણ તેમણે સ્પષ્ટતા કરી, ડમી ફોર્મ વિશે પણ તેમણે સ્પષ્ટતા કરી. આ ઉપરાંત તેમણે ક્ષત્રિય સમાજ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું છે કે લાગણી દુભાઈ છે, મેં માફી પણ માંગી છે અને પ્રયત્નો થઈ રહ્યા છે કે સમાજને સમજાવવામાં આવે અને અલગ અલગ અગ્રણીઓ સાથે વાતચીત કરવાના પ્રયત્નો પણ ચાલુ છે. એટલે એ વાત પર પૂર્ણવિરામ રૂપાલાએ મૂક્યું છે કે તેઓ ઉમેદવારી પરત ખેંચશે કે પછી જે પક્ષ છે તેમને ઉમેદવારી કરવાની ના પાડશે તો તેઓ ઉમેદવારી નહીં કરે. તેમણે કહ્યું કે તે મારા અને પાર્લામેન્ટરી બોર્ડ જે છે તેમના વચ્ચેનો પ્રશ્ન છે. હજુ સુધી એ બાબતે તેમણે કંઈ પણ કહ્યું નથી, પરંતુ આ મામલે સ્પષ્ટતા તેમણે ચોક્કસપણે આપી કે આજે જે મામલો સામે આવ્યો છે કે મોહન કુંડારિયા ઉમેદવારી કરશે તેમની જગ્યાએ, તે મામલે તેમણે સ્પષ્ટતા કરતા પૂર્ણવિરામ મૂક્યું છે કે ડમી ફોર્મ છે અને ઉમેદવાર તરીકે તે જ છે અને ક્ષત્રિય સમાજને મનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો આજે આ મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં અલગ અલગ નેતાઓ સાથે અમારા સંવાદદાતા મયુર સરવૈયાએ પણ પૂછવાનો પ્રયત્ન કર્યો કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તેમના વિશે તેઓ શું કહે છે. તો એક તરફ રામ મોકરિયા કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા હતા. રામ મોકરિયા કહેતા હતા કે હું પ્રવક્તા નથી. મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, અમે તમને જોયા કે તમે સતત પ્રશ્નો પૂછી રહ્યા હતા ક્ષત્રિય સમાજ વિશે કે ક્ષત્રિય સમાજની નારાજગી વિશે શું કહેવું છે. રામ મોકરિયા પણ કંઈ જ નહોતા કહી રહ્યા. રાજુભાઈ ધ્રુવ પણ એવું કહી રહ્યા હતા કે તમે સવાલ પૂછ્યો તેનો જવાબ તો આપ્યો, પરંતુ એ સવાલનો જવાબ તેમણે ન આપ્યો કે ક્ષત્રિય સમાજની નારાજગી પર ભારતીય જનતા પાર્ટી શું પ્રયત્ન કરી રહ્યા છે.
બિલકુલ અંકિત, જે પ્રમાણે અત્યારે સત્તાવાર જાહેરાત પરસોત્તમ રૂપાલાએ પણ કરી અને તેમની સાથે પણ વાત થઈ. જ્યારે ક્ષત્રિય સમાજની વાત આવે છે ત્યારે તેવું પણ કહેવું છે કે અત્યારે અમારી જે કોર કમિટીની બેઠક છે તેમજ ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે જે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તેમને ખાળવામાં આવે. કારણ કે જે પ્રકારે આપણે રામ મોકરિયાને પણ પૂછ્યું ત્યારે તેમને પણ મૌન સેવ્યું અને રાજુભાઈ ધ્રુવ જે પ્રવક્તા છે તેમને પણ પૂછ્યું, તેમણે પણ મૌન સેવ્યું. તો બીજી બાજુ એક તરફ ક્ષત્રિય સમાજ જે છે તેમનો વિરોધ જે છે તે દિવસે ને દિવસે રાજ્ય અને દેશભરની અંદર હવે પહોંચી રહ્યો છે અને વિરોધ જે છે તે યથાવત છે. આગામી 7 તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે. તે બાબતમાં પણ પરસોત્તમ રૂપાલાને પૂછવામાં આવ્યું, રાજુભાઈ ધ્રુવને પૂછવામાં આવ્યું, રામ મોકરિયાને પૂછવામાં આવ્યું. તેમણે પણ કહ્યું કે જે પ્રકારે જે ક્ષત્રિય સમાજ જે છે તેમની નારાજગી જે છે, મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં માફી પણ માંગી છે અને જે સંમેલન કહ્યું હતું તે રાજકીય છે તેવું પણ તેમનું કહેવું છે. પરંતુ હવે જે ક્ષત્રિય સમાજ જે છે તેમને આગામી સ્ટેન્ડ અને એજન્ડા શું રહેશે તે પણ જોવું રહેશે. કારણ કે જે સંમેલન 5 લાખ લોકો બોલાવી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાને એક જ માંગ કરી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે ને અન્ય કોઈ ઉમેદવાર જે છે તે રાજકોટમાંથી મૂકવામાં આવે. તો મયુર, આ મુદ્દો તો હજુ પણ ત્યાં જ ઊભો છે. હવે પરસોત્તમ રૂપાલાએ તો કહી દીધું છે કે મારી ભૂલ હતી, મેં માફી માંગી લીધી, પરંતુ ઉમેદવારી તેઓ પરત નથી ખેંચવાના. ના તો તેમની ઉમેદવારી રદ કરવાની વાતો પાર્ટી કરી રહી છે. તો આ મુદ્દો તો હજી ત્યાં જ ઊભો છે. ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને અમે મત નહીં આપીએ. એ મુદ્દો ત્યાંનો ત્યાં જ આવીને પાછો ઊભો છે. બિલકુલ, ભાજપ દ્વારા જે પ્રકારે આપણે જોયું પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. કારણ કે ક્ષત્રિય સમાજ જે છે તેમની અલગ અલગ 90 જેટલી પાંખો આવેલ છે અને આ 90 સંસ્થાઓ જે છે તેમના દ્વારા દરરોજ જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. આજે સવારે જ જે આંતરરાષ્ટ્રીય ક્ષત્રિય સમાજના પ્રમુખ જે છે તેમને પીટી જાડેજા તેમને પણ નિવેદન આપ્યું કે 7 તારીખે અમે આંદોલન કરી રહ્યા છીએ અને મહાસંમેલન કરી રહ્યા છીએ. જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ જે છે તે પરસોત્તમ રૂપાલાને હટાવવા નહીં આવે તો આ સંમેલનમાં પણ જાહેરાત કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે ક્ષત્રિય સમાજની નારાજગી જોવા મળી રહી છે તેમને લઈને વિરોધનો સૂર વધુ ઉઠી રહ્યો છે. સેમડા ગામની અંદર જે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં જે સંમેલન બોલાવવામાં આવ્યું તે રાજકીય હોવાનું જે ક્ષત્રિય સમાજો છે તેમની પાંખો છે તે સંસ્થાઓ છે તેવું કહી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ વિરોધ વધી રહ્યો છે. ભાજપ દ્વારા કોઈ પણ સ્પષ્ટ જાણકારી આપવામાં નથી આવતી કે ક્ષત્રિય સમાજની, કારણ કે કઈ રીતે તેમને મનાવવામાં આવશે. અત્યારે તો હાલ અવગણના થતી હોય ક્ષત્રિય સમાજની તેવું લાગી રહ્યું છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે.